હવે જોઈએ સમાચાર વિગતવાર 2026ની નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ધામધૂમથી ઉજવણી પણ કરવામાં આવી રહી છે। ત્યારે પ્રદેશ 24 ગુજરાતી પણ તમામ દર્શકોને નવા વર્ષની શુભકામના પાઠવે છે। જોઈએ સમાચાર આગળ તો સુરતમાં 31 ડિસેમ્બરના અવસરે માતૃશ્રી વૃદ્ધાશ્રમમાં અનોખી નવા વર્ષની ઉજવણી યોજાઈ હતી, જેમાં સંગીત, હાસ્ય જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। લાયન્સ ક્લબ ઓફ સુરત, રાંદેર, અડાજણ અને અન્ય સહયોગી સંસ્થાઓએ સહભાગી આવ્યું હતું અને રાંદેર પોલીસ અને હાસ્ય કલાકાર નવસાદ કોટડિયાએ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને આનંદિત કર્યા હતા। વડીલો સાથે કેક કાપીને નવા વર્ષનું સ્વાગત કરાયું હતું। કાર્યક્રમમાં નશા તરફ વળતા યુવાનોને સકારાત્મક સંદેશ આપ્યો હતો અને સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવાની અપીલ કરવામાં આવી હતી। હું આશીષ દેસાણી, માતોશ્રી વૃદ્ધાશ્રમનો ટ્રસ્ટી પ્રમુખ। અહીંયા અમે લોકોએ 31નું સેલિબ્રેશનનું ઉજવણીનું આયોજન કરેલું હતું અને પત્રકાર મિત્રો પણ આવ્યા। ઘણા બધા બા દાદા, ઘણા બધા સાથે અમે લોકોએ સારી રીતે ઉજવણી કરી છે। અમે બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ। લોકો પાર્ટીઓ અલગ અલગ રીતે સેલિબ્રેટ કરતા હોય છે, પણ અમે મા બાપ અને વડીલો સાથે સેલિબ્રેશનનું વિચાર્યું હતું, એટલે અમે આ રીતે એક હાસ્ય કલાકાર નવસાદભાઈ કોટડિયા અને નવસાદભાઈ ડોઢિયા એ લોકો સાથે અમે લોકો એક પ્રોગ્રામનું આયોજન કરીને સારી રીતે એક સેલિબ્રેશનનું આયોજન કરશું। જી, વર્ષોથી આપણે 31મી ડિસેમ્બરની ઉજવણી કરીએ છીએ, પણ આજે અમે લોકો એક નવું આયોજન કર્યું છે અને માતૃશ્રી વૃદ્ધાશ્રમમાં અમે બધા અહીંયા ઉપસ્થિત થયા છે। ખૂબ જ સરસ મજાના પ્રોગ્રામનું આયોજન કર્યું। જે લોકો ક્લબોમાં જઈને કરે એ આયોજન અમે આ વૃદ્ધાશ્રમના લોકો સાથે કર્યું છે। અહીંયા નવસાદજી કોટડિયા ઉપસ્થિત છે અને સાથે જ મ્યુઝિકલ ટીમ પણ ઉપસ્થિત છે અને ઘણા બધા એવા લોકો કે જેઓ ખરેખર આ સંસ્થાની સાથે કામ કરે છે, તેઓ અહીંયા ઉપસ્થિત છે। આપણે જાણીએ છીએ કે લોકો ખરેખર એક નશાની રાહે ચડી ગયા છે। 31મી ડિસેમ્બરે આપણો તહેવાર જ નથી, સાચા અર્થમાં કહીએ તો એક પાશ્ચાત્ય સંસ્કૃતિ છે, પણ આપણે બધા એની પાછળ દોડીએ છીએ અને અનેક જાતના નશા અને ડ્રગ્સના રવાડે ચડીને અલગ અલગ પ્રકારની ઉજવણીઓ કરીએ છીએ। લેટ નાઇટ સુધી બહાર પાર્ટીઓ થશે, ખાણીપીણી થશે અને લોકો જાત જાતનું કરશે અને આવતીકાલે સવારના ન્યૂઝમાં પણ અનેક ન્યૂઝો આપણે